ધીરેન રાધેજા ઓફિશિયલી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને થોડી પળો ખુશીઓથી ભરો. ટીડિંગ. હા બોલો. હા, વેફર છે, વેફર આપો ને. થેન્ક યુ. એક વાત પૂછું, જો તમને વાંધો ના હોય તો હું અહીંયા બેસી શકું? હા 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 વાંધો નહીં. જી થેન્ક યુ. એક્સક્યુઝ મી, અહીંયા ચા મળશે? ચા? હા શંભુ સાહેબ માટે ચા લઈ આવો. ખરેખર જગ્યા બહુ સરસ છે. અને મેડમ પણ સરસ છે. બાય ધ વે, આ ચાના પૈસા તમને આપવાના છે કે ત્યાં આપું? ના ત્યાં જ આપી દો. ત્યાં ને. થેન્ક યુ. પૈસા હું ત્યાં આપી દઉં છું, પણ સાચું કહું ને તો જગ્યા ખરેખર એટલી સરસ છે ને કે વારંવાર આવવાનું મન થાય. થેન્ક યુ. બાય. હા બાય. હાય, ગુડ મોર્નિંગ. હાય ગુડ મોર્નિંગ. બોલો. એ જ એક વેફરનું પેકેટ. થેન્ક યુ. શું નિર્દોષતા છલકે છે એના ચહેરા ઉપર. જો આ છોકરી મારા જીવનમાં આવી જાય ને તો જીવન સ્વર્ગ બની જાય. જગ્યા બહુ સરસ છે. આમ વારે ઘડી આવવાનું મન થાય ને એવી જગ્યા છે. બાય ધ વે, ડોન્ટ માઇન્ડ, પણ મારે તમને કંઈક પૂછવું છે. બીકોઝ નાઉ વી આર ફ્રેન્ડ્સ ના. હું ઓલવેઝ તમને દુકાન ઉપર જોતો હોઉં છું, તો તમે સ્ટડી બડી કરતા નથી? 12 સુધી કર્યું છે, થોડીક પ્રોબ્લેમના લીધે મેં છોડી દીધું. ઓકે ઓકે. અચ્છા, ફેમિલીમાં વગેરે ફાધર, મધર, બ્રધર, સિસ્ટર? છે ને, પપ્પા બીમાર છે અને એક નાનો ભાઈ છે જે સ્કૂલે જાય છે. અને મધર વગેરે? મમ્મી અને મોટા ભાઈ અકસ્માતમાં મૃત્યુ પામ્યા. ઓહ, એટલે આખા ઘરની જવાબદારી તમારી ઉપર છે. બટ કંઈ પણ જીવનમાં મારા લાયક કામકાજ હોય તો પ્લીઝ મને કહેજો, બિકોઝ નાવ વી આર ફ્રેન્ડ્સ. થેન્ક યુ. કંઈ પણ જીવનમાં મારા લાયક કામકાજ હોય તો પ્લીઝ મને કહેજો, બિકોઝ નાવ વી આર ફ્રેન્ડ્સ. હાય, એક્સક્યુઝ મી, એકચ્યુઅલી આપણે કેટલા સમયથી મળીએ છીએ પણ હું મૂર્ખ માણસ છું, હું ભૂલી જ ગયો આપનું નામ પૂછવાનું. વોટ્સ યોર ગુડ નેમ? ડિમ્પલ.
ઓ યાર રિમ્પલ, ગુડ નેમ. માય સેલ્ફ જીતુ પંડ્યા, અહીંયા પાછળ માર્કેટિંગની ઓફિસમાં જોબ કરું છું. થેન્ક યુ, બાય. હાય રિપલ, કેમ છે? મજામાં? અરે હું રાતનો મારા મગજમાં એક વિચાર ચાલ્યા કરે છે કે તમે દરરોજ આ દુકાનમાં બેઠા હો છો, તો તમને એવું નથી ફીલ થતું કે ક્યારેક હું બહાર ફરવા જાઉં? હું બહાર ફરવા જઈશ તો મારા ઘરે અંધારું થઈ જશે. મારા માથે જવાબદારી છે. સાચી વાત. પણ હા, જ્યારે પણ તમને એમ થાય ને કે મારે બહાર ફરવા જવું છે, તો પ્લીઝ મને જાણ કરજો. હું ચોક્કસ તમને ફરવા લઈ જઈશ. થેન્ક યુ, બાય. એ પણ હા, એક વેફરનું પેકેટ આપવાનું રહી ગયું, પ્લીઝ. થેન્ક યુ. ભૂલી ગયા છે. અરે જીતુજી, જીતુજી! ડિયર ફ્રેન્ડ રિપલ, જ્યારથી તમને જોયા છે ત્યારથી તમારો નિર્દોષ ચહેરો મારા દિલમાં ઉતરી ગયો છે. અને મારા દિલની વાત મારા દિલમાં ન રહી જાય એટલા માટે હું તમને કહેવા માગું છું કે હું તમને સાચા દિલથી પ્રેમ કરું છું અને તમને મારા જીવન સાથી બનાવવા માગું છું. જવાબની ઉતાવળ નથી, પણ જો હા પાડશો તો બહુ ગમશે અને ના પાડવાનો તમને પૂરેપૂરો હક છે. લિખિતમ, તમારી જવાબની રાહ જોતો અને તમને પોતાના બનાવવા માંગતો જીતુ પંડ્યા. રિપલ કેમ આજે આટલી બધી ખુશ કેમ દેખાય છે? હે ભગવાન, આજે કેટલા બધા વખત પછી મેં મારી દીકરીના ચહેરા ઉપર હાસ્ય જોયું. ભગવાન, મારી દીકરીને હંમેશા આમ જ ખુશખુશાલ અને હસતી રમતી રાખે. પણ વાત શું છે દીકરી? પપ્પા, મેં તમારાથી અત્યાર સુધી કઈ વાત છુપાવી છે? આજે પણ નહીં છુપાવું. શું છે? શું લાવી છે મારી દીકરી? હે ભગવાન, હે કુદરત, ફરીથી તે મારી દીકરીના જીવન સાથે રમત રમવા માટે આ રમત આદરી. પપ્પા, ચિંતા ના કરશો. હું તમારા ઉપરવટ જઈને કંઈ જ નહીં કરું. જ્યાં તમારી મરજી તે મારી મરજી. હા દીકરા. નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ કી જય. તમે જીતુભાઈ પંડ્યા કે? જી વડીલ, હું જ જીતુ પંડ્યા. આપની ઓળખાણ ન પડી. તમે ગઈકાલે જે રિપલને મળ્યા એ રિપલનો બીમાર અભાગ્યો બાપ છું. આ રિપલે આ ચિઠ્ઠી મોકલાવી છે. જી, મેં જ આપી હતી વડીલ. પણ જો કદાચ આ મારી ચિઠ્ઠી આપવાથી જો તમારી લાગણીને કોઈ ઠેસ પહોંચી હોય અને તમને કંઈ ખોટું લાગ્યું હોય તો હું દિલથી માફી માગું છું તમારી. સાચું કહું ને તો હું એને મારી જીવન સંગીની બનાવવા માગતો હતો અને એને દિલથી પ્રેમ કરું છું. પણ જો તમારી બધાની ઈચ્છા ન હોય તો હું આજ પછી એની સામે પણ નહીં જોઉં કે એને મળવાની કોશિશ પણ નહીં કરું. નહીં નહીં, વાત એવી નથી જીતુભાઈ. તો વાત શું છે? વાત એમ છે કે હું નથી જ તો કે મારી દીકરીના જીવનમાં પ્રકાશનું કિરણ પ્રગટે પહેલાં જ ઓલવાઈ જાય. મને જરા તમે ચોખવટથી કહેશો તો મને સમજ આવશે. તમે મારી દીકરી સાથે લગ્ન કરવા માંગો છો? જી. એટલે જ હું તમારાથી કંઈ પણ છુપાવવા નથી માંગતો. મારી દીકરી રિપલના એક વખત છૂટાછેડા થઈ ગયેલા છે. અરે વડીલ, આ કઈ મોટી વાત છે? આવું તો બધું સમાજમાં બન્યા કરે અને એનાથી મને કે મારા પ્રેમને કોઈ ફરક નથી પડતો. તમારે એ નથી જાણવું કે એના છૂટાછેડા શા માટે થયા હતા? મારે કોઈ પણ બાબત જાણવાની જરૂર નથી.
જે કઈ પરિસ્થિતિમાં છે, જેવી છે એવી હું એને સ્વીકારવા માટે તૈયાર છું. એ તમારી મહાનતા છે, પણ તમારે સાંભળવું પડશે જીતુભાઈ. મારી મારી દીકરીના છૂટાછેડા એ કારણે થઈ ગયેલા કે મારી દીકરી ક્યારેય માં બની શકે એમ નથી. જીતુભાઈ, મારી દીકરી ક્યારેય માં બની શકે એમ નથી. અરે વડીલ, આટલી જ વાત છે? હે, જુઓ, જે પરિસ્થિતિમાં છે મેં તમને પહેલા પણ કીધું કે હું એને ક્યારેય દુઃખી નહીં કરું. ભલે માં નહીં બની શકે, મને કોઈ જ વાંધો નથી. હું એને પ્રેમ કરું છું ને સાચા દિલથી કરું છું. પ્રેમ અને લાગણીઓના આવેશની અંદર આજે તો તમે આ બધું બોલો છો, પણ જ્યારે સમય જશે ત્યારે તમને પણ સંતાનોની લાલસા જાગશે. તમને પણ એમ થશે કે મારું ઘર પણ બાળકોના કલરવથી ગુંજતું હોય. ત્યારે તમને મારી દીકરી અળખામણી લાગશે. તમારી ઈચ્છાઓ, તમારી લાલસાઓની આગળ મારી દીકરી બિચારી બાપડી બની અને એક દિવસ ફરીથી અંધકારની ગર્તામાં ડૂબી જશે. જીતુભાઈ, જ્યારે તમારો સ્વાર્થ ટકરાશે ને ત્યારે તમને પણ ઈચ્છા જાગશે કે મારે પણ એક સંતાન હોય. અને ત્યારે મારી દીકરી તમને કાંટાની જેમ ખૂંચશે, કાંટાની જેમ. વડીલ, હું તમને એક વચન આપું છું કે ક્યારેય પણ હું તમારી દીકરીને દુઃખી નહીં કરું. હાલમાં જે પ્રેમ કરું છું એવો અંત સમય સુધી પણ હું એને પ્રેમ કરીશ. અને વાત રહી બાળકની, તો બાળકની લાલસા મને ક્યારેય નહીં જાગે, ક્યારેય નહીં. આજે મને જમાય નહીં, પણ દીકરો મળે છે, દીકરો. અરે શિવ કાકા, શિવ કાકા, શિવ કાકા, જય શ્રી અરે કૃષ્ણ. કેમ છે દીકરા જીતુ? મજામાં? એકદમ મજામાં. આ વહુ છે, આ વહુ મારી. બહુ દીકરા, જય શ્રી કૃષ્ણ. જો આ શિવ કાકા છે, વર્ષોથી મારા પપ્પાની એમણે સેવા કરી હતી. આખું ફાર્મ હાઉસ પણ સંભાળે છે ને મને નાનપણથી લઈને મોટા કરવામાં સૌથી મોટો સિંહ ફાળો અમારા શિવ દાદાનો છે. ભલે એ નોકર છે, પણ ક્યારે અમે અમારા ઘરમાં એમને નોકર તરીકે રાખ્યા જ નથી. પગે લાગી લે. ના, માધુરી, મારા વડીલ થાય, મારા ઘરનો સંબંધ છે. આજે મારા પપ્પાના ગયા પછી મને એક બાપ તરીકેની હૂંફ શિવ કાકાએ જ આપી છે. અને મારા વડીલ છે, મારા ફાધર સમાન છે. પગે લાગી લે. છે જુઓ કાકા, હું તમને કહી દઉં છું, એમને તમે જીતુ જીતુ ના કહો. ના શેઠ કયો, તમે બોલશો નહીં. અરે ચાલ્યા કરે દીકરા, અમારા આશીર્વાદ જ છે. સારું, થાક્યા છી, સામાન અંદર લઈને આવો. હા, લઈને આવશે. ચાલ. અને જીતુ જીતુ નો નાના શેઠ કહેજો. બસ કાકા, વાંધો નહીં. હવે બધું અમે મેનેજ કરી લઈશું. હા ને? ભલે બેટા, હવે તમે લોકો આરામ કરો. હા. અમે અહીંયા 7 દિવસ આરામ કરવા જ આવ્યા છીએ, તમને એ કહેવાની જરૂર નથી. માધુરી, એ બિચારા એમ કહે છે કે તમે આરામ કરો, હું બીજું કામ કરું. બીજું કોઈ વાત નથી. હા. અને તમે પાણી લઈ આવો અને ચા નાસ્તાની વ્યવસ્થા કરો. અરે એમનું કામ છે, એ કરશે. તું શું કરવા બોલ કરું છું? એ તો કરશે જ અને કરવાનું જ છે, પણ મેં તમને ફોન કરીને કીધું તું કે આ ચાદર બદલી નાખજો, આ પડદા બદલી નાખજો, એ તમે હજી કર્યું નથી. અરે ભાઈ, મેં કીધું છે એ કરશે યાર. તું શું કરવા જગ કરું છું? આવી છું તો આરામ કરને યાર. અરે નાના શેઠ, તમે આમની ઉપર ગુસ્સે ના થાવ. અરે તમે તો નસીબદાર છો કે આવી ગૃહલક્ષ્મી ઘરમાં આવી છે. તમે જોયું નહીં, આવતા વેત જ ઘરના પડદા અને ચાદરો ઉપર ધ્યાન ગયું. અરે આપણે તો પુરુષ માણસ ઘર ચલાવી જાણીએ, પણ સાચી ગૃહલક્ષ્મી તો ગૃહને સંભાળી જાણે. અને તમને એક વાત કહું, જ્યારે અમારા જીતુ એટલે કે નાના શેઠ નાના હતા ને, ત્યારથી એમને મારા હાથના મેથીના થેપલા બહુ ભાવે. અને એ નાનો હતો ને ત્યાર તો એ માત્ર ને માત્ર ચા દૂધ પીતો.
પછી ધીમે ધીમે ખબર નહીં ક્યારથી એને મારા હાથની ફુદીના વાળી ચા ભાવવા માંડી હે ને હા જીતુ? બસ બસ અને એટલે જ મેં અત્યારે જીતુ માટે ફુદીના વાળી ચા ને સરસ મજાના થેપલા બનાવ્યા છે. હા ઠીક છે, હવે તમે ચા પાણી લઈ આવો. ઓકે જાઓ. અરે યાર, હું બહુ સમય પછી એમને મળ્યો છું એટલે એમનો ઉમંગ છે, મારી સાથે વાતો કરે છે, તો એમને બોલવા દે ને, વચ્ચે શું ભજીયા નાખ કરું છું? અરે મને કશું કઈ બોલવાનું જ નહીં. ના, માપમાં બોલ, જે બોલવું હોય. બોલવા દો દીકરા, બોલવા દો. જુઓ ભાઈ, આમ ગુસ્સે નહીં થવાનું. પતિ પત્નીના સંસારમાં આવા નાના મોટા ઝઘડા તો થયા કરે. ખટાશ મીઠાશ રહેવાની. જ્યારે વહુ દીકરા બોલતા હોય ને ત્યારે ભાઈ આપણે ચૂપ રહેવાનું, અને જ્યારે નાના શેઠ બોલતા હોય ત્યારે તમારે ચૂપ રહેવાનું. તો હવે હું તમારા માટે સરસ મજાની ફુદીના વાળી ચા અને થેપલાની વ્યવસ્થા કરી. હા બસ ચા નાસ્તો લઈ આવો, બહુ થઈ ગયું ભાષણ. જાઓ હવે. જોયું? એ વડીલને જોયો તે? એને કેવું સાચવી લીધું હે? અરે ભાઈ, એટલે જ અમે એમને નોકર નથી સમજતા અને વડીલ સમજીએ છીએ. એ માણસમાં કેટલી બુદ્ધિ છે કે આપણે બેને ઝઘડતા બી બચાવી રહ્યો છે. તારી લૂલી પર થોડુંક છે ને કાબુ રાખ, ગુસ્સો કંટ્રોલ કરતા શીખ. અને વડીલ છે, અમારા આખા પરિવાર અને વડીલ માને છે, તો તું કેમ ના માને? ગુસ્સો 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 બે આ બાજુ. અરે આ ફોટો જો. અરે આમાં તું કેટલી પતલી લાગે છે. ઓ ચાપલી, હજી હું પતલી જ છું. હા અરે પણ આ કેટલો જૂનો ફોટો છે. 4 વર્ષ થયા. સંગીતાના મેરેજનો ફોટો છે, સુરત ગયા હતા ત્યારનો. હા લો, કેટલો સરસ છે. પાણી પીઓ. બેનપણી લાગે છે ને? એટલે ઘરે જે બી ગેસ્ટ આવે એની બધાની ડિટેલ્સ તમારે રાખવાની? ના ના શેઠાણી બા, આ તો તમે બે વાતો એ રીતે કરો છો કે જાણે બે બહેનો ના હોય. શિવ કાકા ઊભા થાવ. અને સવારે મેં તમને કહ્યું હતું કે ઉપરના 2 રૂમ સાફ કરવાના છે, ગાર્ડન સાફ કરવાનું છે, કાર સાફ કરવાની છે. એ તમે કર્યું? શેઠાણી બા, ઉંમર થઈ છે ને એટલે હાફ ચડી જાય છે, પણ કરી નાખીશ ધીમે ધીમે. તમે એની ચિંતા ના કરો. હા એ તો કરવાનું જ છે. અને હવે બહાર બેસો, જાઓ. બહાર? પણ બહાર તો ગરમી બહુ છે. આહાહા, એટલે હવે અમારે તમારી માટે એસી ક્વાર્ટર્સ નખાવાના? એમ નહીં શેઠાણી બા, મારો કહેવાનો મતલબ તમને એમ નતો. તો શું કહેવા માંગો છો તમે? હવે જાઓ, કઈ સાંભળવું નથી મારે. તમે બહાર બેસો, જાઓ જાઓ. માધુરી, તે તો ખરા ખકડાઈ નાખ્યા. અંકિતા, ચંપલને છે ને પગમાં જ પહેરાય, માથે ના મુકાય. એ નોકરની જાતને છે ને એમ જ રખાય. એની હેસિયત તો દેખાડવી જ પડે. તું એ બધું છોડને, તું મને ફોટા બતાવી બીજા. જો જો ને કેવા મસ્ત લાગી છે. તો યાર અરે શિવ કાકા, આવો આવો નાના શેઠ. અરે યાર શિવ કાકા, તમારે મને નાનો શેઠ નહીં કહેવાનું, તમારે મને જીતુ કહીને જ બોલાવવાનું. હું તમારા દીકરા જેવો છું, ઓકે? અને આ બહાર કેમ બેઠા છો? આ તો સવારે શેઠાણી બાના બેનપણી આવ્યા હતા, એ બંને જણા વાતો કરતા હતા, એટલે હું અહીંયા બેઠો. અરે પણ શેઠાણી હજુ સુધી વાતો જ ચાલે છે? એ તો જતા રહ્યા. હા તો પછી અંદર આવતું રહેવાય ને, આ ગરમીમાં ક્યાં બહાર બેઠા છો? ના, અંદર છે ને મને એસી માફક નથી આવતું, એટલે મને એમ થયું કે આ ઠંડકમાં ઝાડના છાંયડા નીચે બહાર બેસું. એવું લાગતું નથી કે તમને માફક નથી આવતું? કઈ બીજું કારણ તો નથી ને? ના ના, તમે બીજું કશું ના વિચારો. આ તો મને અંદર ઠંડક માફક નથી આવતી, એટલે અહીંયા બહાર બેઠો છું. ભલે, આવો, આવો. ચલો અંદર ચલો. આવો. હસ
થાકી ગઈ હું તો. અરે વાહ, કશું કામ કર્યા વગર થાકી જાય એવું તો પહેલી વાર જોયું. અને હાશકારો તો તે કેટલો જોરદાર લીધો, જાણે આખા ગામનું કામ પતાવીને આવ્યો. હાશ, અને એ પાછો સૂરમાં. થાકી જ જવાય ને, કારણ કે આ ફાર્મ હાઉસ આપણા મુંબઈના ફ્લેટ કરતા 7 ગણું મોટું છે. અહીંયા તો ખાલી એક થી બીજા રૂમમાં જવા માટે ચક્કર લગાવવામાં થાકી જવાય છે. એટલે તાને ફાર્મ હાઉસ કહેવાય. અને અમારા બાપ દાદાઓએ બધું વિચારીને આ ધંધો કર્યો હતો. આપણા વતનની અંદર મુંબઈથી 700 કિલોમીટર દૂર એમણે આ ફાર્મ હાઉસ બનાવેલું. અને બનાવવા પાછળનું રીઝન એ હતું કે ભાઈ મારો છોરો થયો ગમે તાણે અકળાઈ જાય, ટેન્શનમાં હોય અથવા તો બહુ થાક્યો હોય તો સીધો એ ગાડી ફાર્મ પર આવીને રિલેક્સેશન અનુભવે, એટલા માટે. બોલો શિવ કાકા. શેઠાણી બા, હું જરા બજાર જઉં છું, કંઈ લાવવું છે? જીતુ 500 રૂપિયા આપો તો. લે, આલો, તાજા શાકભાજી લેતા આવજો. ભલે. અને ઊભા રહો. 1 મિનિટ, મેં તમને સવારે કીધું હતું કે ઉપર જે પાણીનો ટાંકો છે તે સાફ કરવાનો છે, તે તમે કર્યો કે નહીં? શેઠાણી બા, કેબિન ઉપર ચડવાની આ ઉંમરે મારી તાકાત નથી રહી. નિશાની શોધું છું, એ મળશે એટલે ટાંકો સાફ કરી દઈશ. ભલે. આહા, શું ભલે? આ કામ ન કરવાના બાના છે. જઈએ પણ હું તમને કામ સોંપું તઈ તમને આ થઈ જાય, ઓલું થઈ જાય, તે થઈ જાય. તમે થાકી જ જતા હો. આજ 2 દિવસથી હું આવી છું, મેં તમને કાંઈ કામ કરતા તો જોયા નથી. મફતના રોટલા તોડો છો તમે ત્યાં. એવું નથી શેઠાણી બા. પહેલા તો ઊભા થાઓ. ઊભા થાઓ. મેં તમને બેસવાની ના પાડી છે ને, તો કેમ બેઠા તમે અહીંયા? કાકા તમે બજારમાંથી બધું લઈને આવો જાઓ. બોલે શેઠ. હા. તારીમાં અક્કલ જેવું છે, બુદ્ધિની બારદન કઈ ભાનબાન છે? તારા મા બાપે સંસ્કાર બંસ્કાર આપ્યા છે કે નથી આપ્યા? જીબડો લાંબો આપીને મોકલી દીધી છે? અરે વડીલ છે, મારા બાપ સમાન છે. નાનપણથી લઈને મોટો થયો ત્યાં સુધી એ માણસે મને ઉછેર્યો છે. મારા બાપની સેવા સુદ્ધા કરી છે. મારા ઘરનો કોઈ મેમ્બર છે ને ઊંચા અવાજે વાત નથી કરતો, તું આટલી લોબા તોડીને બોલ કરું છું, ભાન જેવું પડત ને. એટલે તમે હવે એની માટે મારી સાથે બાજશો? બાજીસ એટલા બાજીસ કે મારો વડીલ છે, એનું આજ સુધી અમે અપમાન નથી કર્યું, તું અપમાન કરીશ? એટલે મારી કરતા હવે તમને આ નોકર વધારે છે. છે ને છે. બોલ શું કરી લઈશ? તો હવે તમે પણ સાંભળી લો. આ ઘરમાં કા હું રહીશ ને કા આ રહેશે. સાંજ સુધી વિચારી લો કે તમારે શું કરવાનું છે. વિચારી લો. આ તું મો બાપે કઈ સંસ્કાર જ નથી આલે કે હું ભણ્યા પણ ઘણાની અક્કલ ના ઓછવી. લગભગ કાલે અમે અહીંયાથી નીકળીએ છીએ. અરે હા, બધી વાત સાચી, પણ મારું વેધર અત્યારે અહીંનું વેધર મને અનુકૂળ જ નથી. હા, અને આમ પણ મારો મૂડ નથી. ચાલો બાય. નાના શેઠાણી, હું એમ પૂછું છું કે સાંજે જમવામાં શું બનાવું? આજે જમવાનું કાંઈ નથી બનાવવાનું. આજે અમે બહાર જમવાના છે. ભલે ત્યારે હું મારું કરી લઉં છું. ઊભા રહો. શિવ કાકા, આ પૈસા રાખો. અરે પણ શેના માટે શેઠ? હું તો ખીચડી કરીને ખાઈ લઈશ. લો. એના માટે નથી આલ્યા. તમે એક કામ કરો, આજે સાંજે ટિકિટ કઢાવો અથવા તો કાલ સવારની બસમાં તમે ગામડે જાઓ. ગામડે? પણ શેના માટે? એટલે થોડી હવાફેર કરતા આવો એમ. અચ્છા, હવે સમજ્યું. તમે થોડો ટાઈમ કહી અને મને કાયમ માટે મારા ગામડે મોકલવા માંગો છો, એમ જ ને? લો શેઠ, રાખો આ પૈસા. મારી પાસે પૈસા છે ટિકિટ કરાવવા પૂરતા. સવારે શેઠાણી બાએ મને 500 રૂપિયા શાકભાજી લેવા માટે આપ્યા હતા ને, એનો હજી મારે હિસાબ આપવાનો બાકી છે. અમારે કોઈ હિસાબ નથી જોતો. હવે હિસાબ તો તમારો કરવાનો છે. એટલે મારો હિસાબ કરશો હવે તમે? અરે કેટલો હિસાબ કરશો શેઠાણી બા, ગણાવું? બોલો ને, કેટલો હિસાબ કરવાનો છે? 1 લાખ, 2 લાખ, 5 લાખ, કેટલો કરવાનો છે? બોલો, દઈ દઈએ એ પણ. 5 લાખ, 10 લાખ, એટલે હિસાબ જ કરવો છે તમારે, એમ ને?
અરે હું 15 વર્ષનો હતો ત્યારથી મારું ગામ ને ઘર બહાર છોડી તમારા કુટુંબની સેવામાં લાગી ગયો. શું એનો હિસાબ કરશો? આ નાનકો આ જીતિયાને મારી માયા લાગી ગઈ હતી. એને મારાથી અળગો નતો થઈ શકતો. તેને દૂર ન કરી શકું તેના માટે આખી જિંદગી કુંવારો રહ્યો, લગ્ન ના કર્યા. એનો હિસાબ કરશો તમે? આ મારા ઝૂકેલા ખભા ઉપર આ નાનકાને બેસાડીને મેળા બતાવ્યા છે, એનો હિસાબ કરશો તમે? અને છેલ્લે મારે નતું કેવું પણ છતાંય કેવું પડે છે. મારા સ્વર્ગીય મોટા શેઠ આ નાનકાના બાપુજી છેલ્લા 10 વર્ષ કેન્સર મારી બાયા. તેમને રીબાતા હું નતો જોઈ શકતો. દર અઠવાડિયે 2 બોટલ લોહી મારું આપતો તો. એનો હિસાબ કરશો? કરો બધો હિસાબ આજે તમે કરો. જીત્યા, માફ કરજો નાના છે, કઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. લાગે છે કે હવે આ ઘરમાં મારા અન્ન જળ ખૂટી ગયા છે. હવે હું કાયમ માટે મારા ગામ જઉં છું. શેઠાણી બા, મારાથી આ 4-5 દિવસોમાં કઈ ભૂલ થઈ ગઈ હોય તો આ ગયડા માણસને માફ કરી. ભૂલ તો મારાથી થઈ છે. મેં તમને ના સમજ્યા, મને માફ કરી દો. તમે તો મારા પિતા સમાન છો. મને માફ કરી દો. મારી ભૂલ મને સમજાઈ ગઈ, મને માફ કરી દો. શિવ કાકા, એને એની ભૂલ સમજાઈ ગઈ છે. તમે અમને બંનેને માફ કરી દો. અને હા, તમે તો વડીલ છો અને હંમેશા રહ્યા છો, તો મોટું મન રાખી અને આને માફ કરી દો. અરે બેટા, માફ તો હું કરી દઉં, પણ હવે મને એમ લાગે છે કે મારે આ મારું ઘડપણ મારા ગામમાં જ ગાળવું પડશે. થોડો ટાઈમ હું મારા માટે જીવું. કોઈના માટે જીવવાનું નથી. 15 વર્ષના હતા ત્યારથી અમારા પરિવાર માટે ને અમારા માટે જીવ્યા છો ને, તો મરવાનું બી અમારા માટે છે. કોઈ માથાકૂટ જોઈએ નહીં. ચલો, મારા ફેવરેટ મેથીના થેપલા બનાવો. ચલો 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 ચલો, કઈ જવાનું નથી. તમે તો અમારા વડીલ છો. તમે એમ જતા રહેશો થોડી જવા દઈશ. ચાલો ચલો.